ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌડાના પૌત્ર પ્રજ્વલની કેટલીક વિડીયો ક્લિપ્સ છેલ્લા કેટલાક દિવસથી વાયરલ થઈ રહી છે અને પ્રજ્વલ તે લોકસભા મત વિસ્તારના બીજેપીના ઉમેદવાર છે। ત્યારે પ્રજ્વલ મુદ્દે પ્રિયંકા ગાંધીના આક્ષેપ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપ મહિલાઓનું અપમાન સહન નહીં કરે અને કોંગ્રેસ જે આરોપ લગાવી રહી છે કે આ ઘટના સાથે સંકળાયેલા વ્યક્તિ તે એનડીએના સાથી ઉમેદવાર શામેલ છે, તો હું તેમને એક પ્રશ્ન કરવા માંગીશ કે કર્ણાટકમાં કોની સરકાર છે। નમસ્કાર ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષોટક। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકની કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કર્ણાટકમાં જે મહિલાઓ પર કથિત યૌન શોષણ થયું છે તેને લઈને અમે કોઈ પણ કાર્યવાહી નથી કરી। તેમજ અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે કર્ણાટકમાં કોંગ્રેસ સત્તા પર છે અને અગાઉ પણ આ બાબત ઉપર ધ્યાન ગયું હશે, છતાંય કોંગ્રેસ સરકાર દ્વારા અત્યાર સુધીમાં આ કાર્યવાહી કેમ ન કરવામાં આવી અને અમે આ બાબત ઉપર કાર્યવાહી ન કરી શકીએ કારણ કે કાનૂન વ્યવસ્થા એ રાજ્યનો મુદ્દો છે અને મીડિયામાં જે પ્રજ્વલ વિશે બહાર આવ્યું છે તે ખૂબ જ દુઃખદ છે અને તે સહન પણ ન થઈ શકે। અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી અમને સવાલ કરી રહ્યા છે, પરંતુ હું તેમને કહી રહ્યો છું કે પહેલા તેમણે તેમની પાર્ટીના મુખ્યમંત્રીને સવાલ કરવો જોઈએ કે કોંગ્રેસ અત્યાર સુધી શું કરી રહી હતી, શા માટે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી। તમને જણાવી દઈએ કે પ્રજ્વલાનો યૌન શોષણનો મામલો બહાર આવતા જ તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે અને હાલમાં તેઓ દેશ છોડીને વિદેશમાં ફરાર છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મેક્ષોટક।